હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર હું તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે એકાઉન્ટની અંદર ચેપ્ટર નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, આ વાર્ષિક હિસાબોની અંદર આગળ આપણે આજે આ વિડીયોની અંદર સ્વાધ્યાયનો દાખલા નંબર 18નો અભ્યાસ કરીશું. બીજું, દાખલો બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ આની એન્ટ્રી સૌથી પહેલાં બહુ મજેદાર છે. તમારા જેવી ઇન્ટેલિજન્ટ એન્ટ્રીઓ છે તો એન્ટ્રીમાં ખાસ ધ્યાન રાખજો એમ. ઓકે, ચલો હવે આપણે ટોપિક ઉપર જઈએ. દાખલા નંબર 18, સંત અને મહંત 3:2ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. ચલો અહીંયા તમે જો પેઢીમાં 2 ભાગીદારો, એક સંત અને એક મહંત. બીજું એમનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું આપેલું છે? 3:2. તો જ્યારે ફાળવણી ખાતેથી નફો મળશે અને 3:2ના પ્રમાણમાં આપણે વેચીશું. આગળ તારીખ 31/3/2017ના રોજના કાચા સરૈયા અને હવાલા પરથી ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. ચલો આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે. ચલો કરીશું, આપણે શાંતિથી ધ્યાન આપજો એમ. ચલો હવે અહીંયા શું કીધું છે? સંત અને મહંતની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/2017ના રોજનું કાચું સરવૈયું. ચલો કાચું સરવૈયું આપેલું છે. બીજું તમે જો ઉધાર બાકી રકમ, જમા બાકી રકમ. જ્યારે પણ તમને આ સ્વરૂપે આપે ઉધાર બાકી રકમ, જમા બાકી રકમ, તો એ કાચું સરવૈયું તમારા ખાતા સ્વરૂપે છે. કયા સ્વરૂપે છે? ખાતા સ્વરૂપે છે. અને ખાતા સ્વરૂપે હશે તો તમને તકલીફ નહીં પડે. પણ હા, તમારે આ ઉધાર બાકીની અંદર ચેક કરવાનું કે આ ઉધાર બાકી તમારી કોની હશે? કો તો એ મિલકતની હશે, કો તો એ કોની છે? ખર્ચાની છે. તમને ડાઉટ ના થાય. એટલે આ ઉધાર બાકીની અંદર તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. કો તો એ મિલકત હશે, કો તો એ ખર્ચો હશે. મિલકત હશે તો મિલકત લેણા બાજુ જશે, અને ખર્ચો હશે તો એ કો તો વેપારને લગતો હશે, કો તો એ નફાને લગતો હશે. આગળ બીજું જમા બાકીની અંદર જમા બાકી કો તો એ કોની હશે? કો તો એ દેવાની છે, કો તો એ કોની હશે? આવકની હશે. જો દેવું હશે તો દેવું મૂડી દેવા બાજુ જશે. આવક હશે તો એ વેપાર ખાતાની જમા બાજુ જાય, કો તો એ નફા નુકસાન ખાતાની જમા બાજુ જાય. આટલી વસ્તુ તમારા મગજમાં ફિટ હોવી જોઈએ. ચલો હવે વાંચીએ છીએ, ધ્યાન આપજો એમ. ચલો સૌથી પહેલાં ઉપાડ. બીજું આ દાખલામાં ચાલુ ખાતા નથી આપેલો તો ઉપાડ એ ભાગીદાર માટે ખર્ચ કહેવાય છે. આ ઉપાડ ચો લખશે આપણે મૂડી ખાતાની ઉધાર બાજુ લખશે એમ. ચલો એના પછી પ્લાન્ટ અને યંત્રો. પ્લાન્ટ યંત્રો આપણી મિલકત છે તો આને ક્યાં લખશે? મિલકત અને લેણા બાજુ. બીજું અહીંયા તમે પ્લાન્ટ યંત્રો પણ હું તમને કહી દઉં. ચલો એક આ એન્ટ્રી, એક આ એન્ટ્રી અને એક આ એન્ટ્રી, આ એક જ 3 એન્ટ્રીઓ છે. હવે તમે વાંચો. પ્લાન્ટ યંત્રો કેટલા છે? 33,300 અંદરના કોલમમાં લખશો. એના પર તમે જો પ્લાન્ટ યંત્રોમાં વધારો. ચલો વધારો કેટલો કર્યો છે? 1/7/2016. વધારો કર્યો એના મતલબ મિલકત નવી લાયા હોય તો આપણે શું કરવી પડે? પ્લસ કરવી પડે. અને બીજું તમે જો પ્લાન્ટ યંત્રોનું વેચાણ, અને વેચાણ કર્યું છે તમે કેટલું? 6,900 એમ. તો બીજું વધારો કરશે ખરીદી તો પ્લસ કરશે, અને વેચાણ શું કરશે? માઇનસ કરશે. ઓકે, તો આ ત્રણેય હવાલા જ્યારે આવશે ત્યારે હું તમને ડીપમાં સમજાવું છું, ધ્યાન આપજો એમ. ચલો એના પછી ફર્નિચરની ફિટિંગ, આ પણ આપણી મિલકત છે તો મિલકત લેણા બાજુ લખશે એમ. ચલો એના પછી દેવાદારો આપણી મિલકત છે, મિલકત લેણા બાજુ લખશે. જાહેરાત ખર્ચ, આ નફાને લગતો ખર્ચો છે તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખશે. રોકડ અને બેંક, ઉધાર બાકી છે તો રોકડ અને બેંક આપણી મિલકત ગણાય તો મિલકત લેણા બાજુ લખશે. આગળ નેક્સ્ટ એના પછી ખરીદી ચો લખશે, વેપાર ખાતાની ઉધાર બાજુ લખશે. ઉત્પાદક મજૂરી એટલે ઉત્પાદન કરવાની મજૂરી, વેપારને લગતો ખર્ચો છે તો વેપાર ખાતાની ઉધાર બાજુ લખશે. ચલો વીજળી ખર્ચ, કારખાના, વીજળી ખર્ચ કારખાના. હવે કારખાનાનો કોઈ પણ ખર્ચો વેપાર ખાતાની ઉધાર બાજુ જાય. તમને 2 શબ્દો આલે, એક આલે કારખાનું અને કો તો તમને આલે ફેક્ટરી. બરોબર છે? આ બંને બરોબર છે. કોને લગતા ખર્ચા છે? તો વેપારને લગતા ખર્ચા છે. કોને લગતા ખર્ચા છે? વેપારને લગતા ખર્ચા છે. કારખાનું ફેક્ટરી આવે તો વેપાર ખાતે જાય. ઓકે, અને કારખાનું ફેક્ટરી ના આવે તો નફા નુકસાન ખાતે જાય. ચલો વીજળી ખર્ચ કારખાના, વેપાર ખાતાની ઉધાર બાજુ જશે. ચલો વેપારને લગતો ખર્ચો ગણાય. ભાડું અને કરવેરા ઓફિસને લગતા ખર્ચા આવે તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જાય. કારખાનું આવે તો વેપાર ખાતે જાય, બાકી ઓફિસ આવશે તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જશે. ચલો ભાડું અને કરવેરા કારખાના, તો કારખાનાનો ખર્ચો છે તો જો જશે એ વેપાર ખાતે જતો રહેશે તો વેપાર ખાતાની ઉધાર બાજુ કારખાનાના ખર્ચ, ભાડું અને કરવેરા. ચલો ટેકનિકલ ખર્ચા. હવે ટેકનિકલ ખર્ચા બરોબર છે એ વેપારને લગતો ખર્ચો છે તો એ જો જશે વેપાર ખાતાની ઉધાર બાજુ જશે. ટેકનિકલ ખર્ચા એટલે આપણે કોઈ પણ વસ્તુ દાખલા તરીકે આપણે બનાવી હોય તો અંદર ટેકનિકલની અંદર કોઈ પણ ખર્ચો લાગે. બરોબર છે? ધંધો લઈને બેઠા હોય તો ઘણા બધા ટેકનિકલ ખર્ચા લાગે તો એ આપણે માલને લગતો ખર્ચો છે. ઓકે, ચલો તો એ જો જશે વેપાર ખાતાની ઉધાર બાજુ. ચલો શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ. ચલો એના પછી નેક્સ્ટ તમને આપેલા છે
ફેક્ટરીના ખર્ચા. અમે તમને કીધું કારખાનું ફેક્ટરી આવે તીચો જાય, વેપાર ખાતે જાય, તો ફેક્ટરીના ખર્ચા જો જશે વેપાર ખાતાની ઉધાર બાજુ. ઓફિસ પગાર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. આપેલ વટાવ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. આવક માલ ગાડા ભાડું વેપાર ખાતાની ઉધાર બાજુ. કાલખાત ફોર્મેટમાં લખીશું આપણે, કાલખાતનું ફોર્મેટ બનાવીશું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. અને ઓફિસ ખર્ચા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ઓકે, ચલો તો આ જે ઉધાર બાકી મેં તમને બતાવી, આ ઉધાર બાકીની અંદર બરોબર છે અમુક મિલકતો હતી, અમુક ખર્ચા હતા. મિલકતો બધી મિલકત લેણા બાજુ મૂકશે, ખર્ચા અમુક વેપાર ખાતે જાય, અમુક નફા નુકસાન ખાતે આવશે. એમાં કારખાનાને લગતા ખર્ચા છે એ વેપાર ખાતે લખશે, અને કારખાનાને છોડીને જે ખર્ચા છે એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખશે. ચલો એના પછી જમા બાકી કોની છે? દેવા અને આવકની. દેવા મૂડી દેવા બાજુ જશે, આવક વેપાર ખાતાની જમા બાજુ, કહો તો નફા નુકસાન ખાતાની જમા બાજુ જશે. ચલો મૂડી ખાતા, મૂડીની હંમેશા જમા બાકી હોય, કારણ કે મૂડી ધંધા માટે દેવું ગણાય. અને બીજું અહીંયા ચાલુ ખાતા નથી તો મૂડી ખાતામાં જશે. મૂડી ખાતાની જમા બાકી હોય કારણ કે દેવું છે, તો મૂડી ખાતાની જમા બાજુ. બાકી આગળ લાવ્યા સંતના કોલમમાં 80,000, મહતના કોલમમાં 40,000. ચલો લેણદારો પેઢી માટે દેવું ગણાય. દેવું ચો આવશે? મૂડી અને દેવા બાજુ. આગળ પ્લાન્ટ યંત્રોનું વેચાણ, તો આ પ્લાન્ટ યંત્રો છે અહીંયા લખેલા હતા ઉધાર બાજુ. તો પ્લાન્ટ યંત્રોનું વેચાણ કરો તો મિલકત ઓછી થાય, તો મિલકતમાંથી બાદ કરીશું આપણે. ઓકે, બીજું તારીખ બહુ ઇમ્પોર્ટન્ટ છે, 1/7 અને 1/4. એટલે પહેલાં પ્લાન્ટ યંત્રોમાંથી 1/4 વેચાણ કરશો, અને એના પછી 1/7 આવે તો 1/7 ખરીદી કરશો. એટલે પહેલાં આમાંથી આ બાદ કરશે, પછી આ ખરીદી પ્લસ કરશો. આગળ ચલો વેચાણ જો લખશો વેપાર ખાતાની જમા બાજુ. જ્ઞાની પાસે લીધેલી 5% લોન કઈ તારીખે લીધી? 1/10/16. તો 1/10/16 થી 31/17 કેટલા મહિનાનું વ્યાજ આવશે? 6 માસનું વ્યાજ આવશે. તો જ્ઞાની કોણ છે? ત્રાહિત વ્યક્તિ છે, બરોબર છે. આપણે એની પાસેથી લોન લીધી, આપણે એને 10,000 ઉપર 5% લેખે 6 મહિનાનું વ્યાજ આપશે એમ. ચલો એના પછી કમિશન જમા બાકી છે, તો જમા બાકી તો મળેલ કમિશન ગણાય. કયું કમિશન ગણાય? મળેલ કમિશન ગણાય. મળેલ કમિશન નફા નુકસાન ખાતાની જમા બાજુ લખશે એમ. ચલો અહીંયા આપણી એન્ટ્રીઓ પૂરી થાય છે. ચલો એના પછી નેક્સ્ટ આગળ જવું છે મારે. ચલો હવાલા બહુ ઇમ્પોર્ટન્ટ છે એમ. ચલો હવાલાઓની અંદર તારીખ 31/3/2017 રોજનો માલનો સ્ટોક 85,500 છે. હવે 31/3/17 હવે એનો સ્ટોક, તો આને આપણે શું કહીશું? આખર સ્ટોક. શું કહીશું? આખર સ્ટોક. આખર સ્ટોક કેટલો? 85,500. હવે હવાલામાં છે એની બે અસર આવે, એક વેપાર ખાતાની જમા બાજુ નફાનું બીજું, અને પાકાશેરામાં મિલકત અને લેણા બાજુ. આગળ પ્લાન્ટ યંત્રો પર 15%, ફર્નિચર ફિટિંગ ઉપર 8%. તો પ્લાન્ટ યંત્રો અને ફર્નિચર ઉપર ટીક કરી નાખો. બીજા નંબરનો હવાલો, તો પ્લાન્ટ યંત્રો ઉપર બીજા નંબરનો હવાલો, ફર્નિચરની ફિટિંગ ઉપર બીજા નંબરનો હવાલો. મિલકત ઉપર ઘસારો કાપવાનો છે. બીજું આ દાખલાની અંદર પ્લાન્ટ યંત્રો પિક્ચરનો હીરો ગણો કે વિલન ગણો, મેન ઇમ્પોર્ટન્ટ એન્ટ્રી છે, તો ધ્યાન આપજો તમે બહુ એમ. ચલો એના પછી આગળ જવું છે મારે. ચલો શું કહે છે? દેવાદારો પર 2,000 ઘાલખાત અનામત રાખો. આ છવાઈ ગયેલો પ્રશ્ન છે. દેવાદારો ઉપર ઘાલખાત અનામત રાખવાની છે, તો દેવાદારો મોમો લખેલા જ છે, તમે જોઈ શકો છો અહીંયા. એના ઉપર ત્રીજા નંબરનો હવાલો કરી દો એમ. જેના ઉપર હવાલો હોય એ એન્ટ્રીને અંદરના કોલમમાં લખીશું, કારણ એમાં કોઈ પ્લસ માઇનસ કરવાનું છે એવું સૂચવે છે. ચલો આગળ એના પછી નેક્સ્ટ. ભાગીદારોની મૂડી પર 6% લેખે વ્યાજ. ભાગીદારે પેઢીમાં શું રોકી છે? મૂડી. તો પેઢી એના બદલામાં શું આપશે? વ્યાજ આપશે. તો આ જે મૂડી લખેલી છે, મૂડી ઉપર તમે 4 નંબર કરી નાખો એમ, ભૂલાય ના. ચલો એના પછી નેક્સ્ટ છે. ચલો ચૂકવવાના બાકી ખર્ચામાં ઉત્પાદક મજૂરી. ચૂકવવાના બાકી ખર્ચામાં ઉત્પાદક મજૂરી, જાહેરાત ખર્ચ, ઓફિસ પગાર અને ટેકનિકલ ખર્ચા. તો ઉત્પાદક મજૂરી. ચલો ચૂકવવાના બાકી ખર્ચા છે, તો જે તે ખર્ચામાં પ્લસ કરશે, અને ચૂકવવા પડશે. ધંધામાં દેવું ગણાય, તો દેવું ચો આવશે? મૂડી અને દેવા બાજુ. તો ચિયા ખર્ચા ચૂકવવાના બાકી છે? મજૂરી, જાહેરાત ખર્ચ, ઓફિસ પગાર, ટેકનિકલ ખર્ચા. અને કયા નંબરનો હવાલો છે? આ 5મા નંબરનો એમ. તો 4 ખર્ચા છે, 1 2 3 4. તો અહીંયા તમે જો ઓફિસ પગાર તો તમને આપેલો છે, આ આપેલો રહ્યો. કયા નંબરનો હવાલો છે? આ 5મા નંબરનો. તો ઓફિસ પગાર અંદરના કોલમમાં લખશો. એના પછી તમને બીજું કંઈ દેખાય છે? એના પછી નેક્સ્ટ છે એની અંદર ટેકનિકલ ખર્ચા દેખાય છે. આ રહ્યા ટેકનિકલ ખર્ચા, અને એના ઉપર પણ કયા નંબરનો હવાલો છે? 5મા નંબરનો એમ. ચલો એના પછી નેક્સ્ટ કોના ઉપર હવાલો છે? નેક્સ્ટ તમને આપેલું છે ઉત્પાદક મજૂરી. કોના ઉપર? ઉત્પાદક મજૂરી. તો એના ઉપર પણ 5મા નંબરનો હવાલો છે. અને એના પછી જાહેરાત ખર્ચ ઉપર હવાલો છે, તો આ રહ્યો જાહેરાત ખર્ચ, એના ઉપર પણ 5મા નંબરનો હવાલો છે. બીજું જેના ઉપર હવાલો હોય એ એન્ટ્રીને કમ્પલસરી આપણે અંદરના કોલમમાં લખીશું એમ. ચલો 4 ખર્ચા હતા ચૂકવવાના બાકી. એક ઓફિસ પગાર ટીક થઈ ગયું, ટેકનિકલ ખર્ચા ટીક થઈ ગયું, ઉત્પાદક મજૂરી ટીક થઈ ગયું, અને એના પછી જાહેરાત અને ખર્ચ ટીક થઈ ગયું. ચલો અહીંયા આપણે આ દાખલાને કમ્પ્લીટ રીડ કરી લીધો છે.
બીજું જે હવાલા જેને અસર કરતા હતા એના ઉપર ટીક કરી નાખ્યું છે. હવે જેના ઉપર ટીક કરેલું એન્ટ્રી અંદરના કોલમમાં લખશે, કારણ એના ઉપર પ્લસ માઇનસ કરવાનું થશે એમ. ચલો હવે બીજું આના ઉપરથી આપણે ખાતા તૈયાર કરશે. શું તૈયાર કરશે? ખાતા તૈયાર કરશે એમ. ચલો ખાતાની અંદર થોડું તમે ધ્યાન આપજો, બહુ મજા આવે એવો દાખલો છે. ચલો ખાતા ઉપર ફોકસ કરીએ. બીજું ખાતાની અંદર નમૂનો તૈયાર કરતા તમને આવડતું હોવું જોઈએ એમ. ચલો તો પહેલા નંબરની અંદર છે આપણું વેપાર ખાતું. તમે જોઈ શકો છો અહીંયા વેપાર ખાતાની અંદર સંત અને મહંતની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/17 રોજ પૂરા થતા વર્ષનું. શું? સંત અને મહંતની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/2017 રોજ પૂરા થતા વર્ષનું, બરાબર છે, વેપાર ખાતું. વેપાર ખાતાનો નમૂનો છે ઉધાર બાજુ, બરાબર છે, ઉધાર બાજુ વિગત રકમ, જમા બાજુ વિગત અને રકમ. ચલો આ કઈ બાજુ છે વેપાર ખાતાની? ઉધાર બાજુ છે. ચલો અને આ કઈ બાજુ છે? એની જમા બાજુ છે. ચલો એના પછી નેક્સ્ટ કયું ખાતું આવશે? આપણે વેપાર ખાતા પછી આવશે આપણું કયું ખાતું? નફા નુકસાન ખાતું. તો નફા નુકસાન ખાતાનો નમૂનો તમારી સામે ડિસ્પ્લે ઉપર છે. તમે જો સંત અને મહંતની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/17 રોજ પૂરા થતા વર્ષનું. શું? 31/3/17 રોજનું પૂરા થતા વર્ષનું આપણી તારીખ પટે છે. 31/3 આપણા હિસાબો પૂરા થાય છે તો પૂરા થતા વર્ષનું શું? નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતાનો નમૂનો છે વિગત રકમ, વિગત અને રકમ. તો ઉધાર બાજુ વિગત રકમ, જમા બાજુ વિગત અને રકમ. ખર્ચા બધા ઉધાર બાજુ લખશે, આવકો બધી જમા બાજુ લખશે એમ. ચલો એના પછી નેક્સ્ટ આપણે જવું છે આગળની અંદર. તો એના પછી આગળની અંદર આવશે એક ફાળવણી ખાતું. કયું આવશે? ફાળવણી ખાતું. તો તમે જો સંત અને મહંતની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/17 રોજ પૂરા થતા વર્ષનું. ઓકે, શું? 31/3/17 રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું. ફાળવણી ખાતાનો નમૂનો છે ઉધાર બાજુ વિગત અને રકમ, જમા બાજુ વિગત અને રકમ. ઉધાર બાજુ પેઢીના ખર્ચા આવશે, જમા બાજુ પેઢીની આવકો આવશે. ચલો બીજું ફાળવણી ખાતું અને મૂડી ખાતું તમે એક જ પેજમાં બનાવજો એમ. જેમ અસર હાલવાની મજા આવે થોડી એમ. મજા આવે ને? હા એમ મજા એ કરવાની છે, દાખલો એ ગણવાનો છે. ચલો પછી ભાગીદારોના મૂડી ખાતા. મૂડી ખાતાની ઉધાર બાજુ વિગત, બે ભાગીદારો કયા? સંત અને મહંત. ઓકે, જમા બાજુની અંદર વિગત, સંત અને મહંત બે ભાગીદારો. ચલો આપણા ખાતા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. ચલો હવે આપણે દાખલાની શરૂઆત કરવી છે અને છેલ્લે આવશે આપણું પાકું સરવૈયું. શું આવશે? પાકું સરવૈયું. હવે પાકા સરવૈયાની અંદર તમે જોઈ શકો છો સંત અને મહંતની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/17 રોજ પૂરા થતા વર્ષનું શું છે? પાકું સરવૈયું. પાકા સરવૈયાનો નમૂનો વિગત રકમ, વિગત રકમ. ના, એવું ના લખતા પરીક્ષાની અંદર એમ. પાકા સરવૈયાનો નમૂનો શું છે? મૂડી દેવા રકમ, મિલકત અને લેણા. ઘણી વખતે પરીક્ષામાં આપણે ઉતાવળે બાબા પકાવવા જઈએ છીએ એમ, એટલે તકલીફ ઊભી થાય છે એમ. ચલો હવે આપણે શરૂઆત કરવાની છે દાખલાની અંદર. કોનાથી? મૂડી ખાતાથી શરૂઆત કરવાની છે. કોનાથી? મૂડી ખાતાથી શરૂઆત કરવાની છે. ચલો પહેલું કામ આપણે બાકી મેળવાનું. તો મૂડીની અંદર તમે જો સંત અને મહંત કેટલી? 80,000 અને 40,000. બીજું મૂડીની જમા બાકી હોય કારણ કે દેવું છે તો મૂડી ખાતાની જમા બાજુ. ઓકે, સંતના કોલમમાં 80,000, મહંતના કોલમમાં 40,000. તો મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા. ચલો મૂડી ખાતું આપણે બનાવેલું છે તો એની જમા બાજુ અહીંયા લખી નાખો બાકી આગળ લાવ્યા. લાવ્યા. શું લાયા? કોઈ નથી લાયા. ચલો 80,000 અને 40,000. ચલો મૂડી પછી ઉધાર બાજુ તમારે લખી દેવાનો ઉપાડ. તો ઉધાર બાજુની અંદર લખી દઉં છું ઉપાડ. કોઈ પણ દાખલો આવે, આખલો નહીં દાખલો, કોઈ પણ દાખલો આવે, બરોબર છે, તો મૂડી જમા બાજુ લખવાનો, ઉપાડ તમારે ઉધાર બાજુ લખવાનો. ઉપાડની અંદર તમને આપેલો છે જો અહીંયા ઉપાડની અંદર સંત અને મહંત કેટલો છે? 7,000 અને 3,000. તો ઉપાડ અહીંયા લખી નાખું 7,000 અને 3,000. તો અહીંયા 7,000 અને અહીંયા 3,000. ચલો હવે શું કરવાનું? આપણે લાઇનસર એન્ટ્રી મૂકી દઈશું એમ. શું કરશું? લાઇનસર એન્ટ્રી મૂકી દઈશું એમ. ચલો હવે અહીંયા સૌથી પહેલાં આપણે પ્લાન્ટ યંત્રોનું પિક્ચર પૂરું કરી દઈએ. શું કરી દઈએ? પ્લાન્ટ યંત્રોનું પિક્ચર પૂરું કરી દઈએ. ચલો પ્લાન્ટ અને યંત્રો ચલો કેટલા છે? 33,300. ચલો તો પ્લાન્ટ યંત્રો ક્યાં લખશે? મિલકત અને લેણા બાજુ. તો મિલકત લેણા બાજુ અહીંયા, બરાબર છે. પ્લાન્ટ યંત્રો ધ્યાન આપજો, પ્લાન્ટ અને યંત્રો. ચલો પ્લાન્ટ યંત્રો કેટલા છે આપણા? 33,300. બીજું આ ક્યારના છે? આ 1/4 છે, શરૂના છે. ઓકે, ચલો હવે આ પ્લાન્ટ યંત્રોની અંદર બરોબર છે બે ટોપિક આપેલા છે તમને. હવે જો એક તમે વધારો, હવે વધારો ક્યારે કર્યો છે? ખરીદી કરીને લાયા છે ત્યારે, તો વધારો ખરીદી પ્લસ કરશે અંદર. અને બીજું તમે એક વેચાણ કર્યું છે, વેચાણ કરો તો મિલકત ઓછી થાય તો મિલકતમાંથી બાદ થાય. તારીખ જુઓ 1/7 છે અને 1/4.
બરાબર છે. તો પહેલાં 1/4 આવે કે 1/7 આવે? તો પહેલાં 1/4 આવે. તો બીજું તો 1/4ના રોજ આપણે વેચાણ કર્યું છે તો પહેલાં વેચાણ બાદ કરશે અને ખરીદી પ્લસ કરશો, કારણ પહેલાં 1/4 આવે પછી 1/7 આવે. તો પહેલાં વેચાણ કર્યું છે. બીજું વેચાણની અંદર જો ચોપડે કિંમત કેટલી છે? 6,900 અને આ મિલકત કેટલા વેચી? 4800ની અંદર. તો 6,900 તો મિલકત આપણી ઓછી કેટલાની થાય? 4800ની ઓછી થાય 6,900ની? 6,900ની 6,900ની આપણી બરાબર છે મિલકત હતી, એને આપણે 4800 વેચ્યું. આ નુકસાન આવશે અહીંયા એમ, પણ આપણું મિલકત ઓછી કેટલાની હતી? 6,900ની એમ. તો બાદ કરશું અહીંયા વેચાણ. શું બાદ કરશું? વેચાણ. તો માઇનસ વેચાણ. કઈ તારીખે વેચાણ કર્યું? 1/4/16 બરાબર છે. કેટલું વેચાણ કર્યું? ચોપડે કિંમતો ખાસ ન કે પતી જા હોય એમ. ચલો વેચાણ કર્યો આપણે કેટલું? 6 અને 900 ને. વિદ્યાર્થી ભૂલ શું કરે છે હું તમને એ કહી દઉં, બરાબર છે. ભૂલ એ કરે છે કે અહીંયા સીધા 4800 રૂપિયા બાદ કરી. ના, આપણી મિલકત કેટલાની ઓછી હતી? 6,900ની. તો બાદ કેટલા તો? 6,900. ચલો હવે બીજું, એના પછી આપણે પ્લાન્ટ યંત્રોમાં વધારો કર્યો છે એટલે ખરીદી કરી કઈ? 1/7/2016ના રોજ. બીજું વેચાણ કરો તો મિલકત ઓછી થાય તો બાદ થાય, અને ખરીદી કરો તો મિલકત વધે તો અંદર શું થાય? પ્લસ થાય. તો પ્લસ અંદર. ચલો આ બેનો સરવાળો કરશું આપણે. કેટલા? 33,300 અને એમાંથી બાદ કરી નાખો. 33,300ની અંદરથી 6,900 બાદ કરે એટલે કેટલા વધે? 26,400. કેટલા વધશે? અહીંયા 26,400 અને વત્તા પ્લાન્ટ યંત્રોની ખરીદી. ચલો ખરીદી કેટલી કરી હતી આપણે? તો ખરીદી આપણે કરી હતી 24,000. કેટલી કરી હતી? 24,000 આપણે ખરીદી કરી હતી. ચલો હવે એક કામ કરીએ, 26,400 વત્તા 24,000 બેનો સરવાળો કરી નાખો તો આપણા યંત્રો થઈ જશે 50,000 અને 400. કેટલા થઈ જશે? 50,000 અને 400. ઓકે, સમજાય છે ને? ઓકે, ચલો આનો ઘસારાનો હવાલો લઈ લે, પિક્ચર પતી જાય એમ. ચલો હવે ઘસારાની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આજે, બરાબર છે. તમે સમજો એમ, બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મારી દ્રષ્ટિએ કહું તો એમ. બહુ એટલે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એમ. ચલો આનો ઘસારો બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન આપજો હવે. ચલો હવે ઘસારા ઉપર શું કહે છે તમે જુઓ એમ અહીંયા. ચલો ઘસારા ઉપર તમે જુઓ અહીંયા શું કીધું છે? પ્લાન્ટ યંત્રો ઉપર 15% ઘસારો. કેટલા ટકા? 15% ઘસારો ગણવાનો છે. તો હવે ઘસારો આપણે ગણીશું ખાસ. ઘસારા ઉપર તમે ધ્યાન આપજો અહીંયા. ચલો સૌથી પહેલાં એક કામ કરીએ. આપણી જોડે મિલકત હતી કેટલાની? 33,300. એની અંદરથી આપણે 1/4 વેચાણ કર્યું છે તો આ શરૂ ના હતા, આ શરૂ ના હતા, બરાબર છે. 6,900 આપણે બાદ કરી નાખ્યા. જો 6,900 1/4 વેચ્યા તો 1/4 વેચ્યા તો આના ઉપર ઘસારો બાદ થાય નહીં, કારણ કે આ 1/4ના છે ને આ 1/4ના, તો ઘસારો બાદ ના થાય. તો હવે 26,400, તો આ 1/4 મિલકત હશે 26,400. તો પહેલાં 26,400 ઉપર ઘસારો કાપું તો અહીંયા લખી નાખું યંત્રોનો ઘસારો. ઓકે, ચલો પહેલાં 26,400 ઉપર, બરાબર છે. આ જૂના યંત્રો ગણાય આપણા. ચલો જૂના યંત્રો કેટલા હતા? 26,400. ઓકે, કેટલા ટકા ઘસારો હતો એના ઉપર? 15%. તો અહીંયા 15/100. ઓકે, તો 26,400 અને 15% કરશે આપણે. કેટલા? 26,400 ગુણ્યા 15%. તો એનો ઘસારો કેટલો આવશે? 3,960. ઓકે, ચલો બીજું આપણે આ ખરીદી કઈ તારીખે કરી છે? આપણે આ ખરીદી કરી છે 1/7/16. કઈ તારીખ કરી? 1/7/16. ઓકે, કેટલી કરી? 24,000. તો 1/7/16થી આપણું હિસાબી વર્ષ ચારે પૂરું થાય 31/3/17. ઓકે, તો આપણે બીજા યંત્રો કયા? નવા યંત્રો, બરાબર, કૌંસમાં ખરીદી જે કરી હતી એ યંત્રો, બરાબર છે. ચલો એ યંત્રો કેટલાના હતા? એ યંત્રો હતા આપણા 24,000ના. તો અહીંયા 24,000 ગુણ્યા ઘસારો કેટલા ટકા છે? 15%. તો 15/100. અને એ આપણે કઈ તારીખે લાવ્યા હતા? 1/7/16. તો અહીંયા જોવું હોય તો જોઈ શકાય 1/7/16થી અહીંયા તમે જો, બરાબર છે. 1/7/16થી આપણું હિસાબી વર્ષ ચારે પૂરું થાય 31/3/17. બરાબર છે. કેટલા મહિના વાપર્યા? 9 મહિના વાપર્યા. ઓકે, 1/7થી 31/3. તો અહીંયા આવશે 9/12. ઓકે, સમજાય છે? તો ચલો એનો ઘસારો 24,000 ઉપર 24,000 ગુણ્યા 9/12 એનો ઘસારો આવશે અહીંયા 24,000 ગુણ્યા 15% ગુણ્યા 9/12. તો એનો ઘસારો આવશે વિદ્યાર્થી મિત્રો કેટલો? 2700 રૂપિયા. કેટલો આવશે? 2700. ચલો હવે આ બે ઘસારોનો સરવાળો કરું. 3960 વત્તા 2700. 3960 વત્તા 2700. તો એનો ઘસારો ટોટલ કેટલો આવશે? 6,660. આ શું આવ્યો? કુલ ઘસારો. આ શું આવ્યો? કુલ ઘસારો. આ તમારો મેન કુલ ઘસારો આવી ગયો. વિદ્યાર્થી મિત્રો એક મજેદાર વાત કહી દઉં. જો આ મિલકત 1/4 વેચી છે,
એટલા માટે વર્ષના પહેલાં દાડે વેચી છે તો એના ઉપર ઘસારો નથી ગણ્યો. પણ જો આ મિલકત અધવચ્ચે વેચી હોત તો જેટલા મહિના વાપરી હોત ને એના ઉપર પણ ઘસારો ગણવો પડોત. એટલે સારું છે તમારો ભોળો ભાળો માસૂમ ચહેરો જોઈને તારીખ 1/4 આલી છે તો 1/4 આલી હોય તો 1/4 વેચી હોય તો એક દાડાનો કોઈ ઘસારો ના આવે એમ. ઓકે, ચલો હડો હવે એક કામ કરીએ, ઘસારો આપણે બાદ કરીશું. કેટલો? 6,660 રૂપિયા. તમારે સ્ક્રીનશોટ લેવો તમે અહીંયા લઈ શકો છો. ઘસારાનો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઓકે, ચલો હડો હવે ઘસારો આપણે બાદ કરી દઈશું. અહીંયા ટોટલ ઘસારો તો માઇનસ ઘસારો કેટલા ટકા? 15%. ઓકે, ચલો તો કેટલા બાદ કરે? 6,660. ચલો હવે 50,400ની અંદરથી બાદ કરીશ 6,660 તો આપણી બારી એન્ટ્રી આવશે કેટલી? 43,750. કેટલા આવશે? 43,750. ઓકે, ચલો હવે આ ઘસારો આપણે ચલો માંડીવાળ છે, નફા નુકસાન ખાતે લઈ જે માંડીવાળ છે. ઓકે, તો આ આવી ગયું આપણું નફા નુકસાન ખાતું. અને નફા નુકસાન ખાતાની અંદર આપણે ઘસારો માંડીવાળો છે તો અહીંયા લખી નાખું પ્લાન્ટ અને યંત્રોનો ઘસારો. પ્લાન્ટ યંત્રોનો ઘસારો કેટલો હતો? 6,660. હજી પણ મિત્રો મજેદાર વાત છે. શું છે? મજેદાર વાત છે. શું છે કહું છું, થોડી ધીરજ પકડો. ચલો બીજું હું એમ કહું કે આપણા યંત્રો બરોબર છે હતા કેટલાના? 6,900. આ કઈ કિંમત હતી? ચોપડે કિંમત. કઈ કિંમત હતી? ચોપડે કિંમત. અને તમે જુઓ અહીંયા 6,900ની ચોપડે કિંમતની મિલકત વેચી કેટલા? 4800ની અંદર. હવે 6,900ની તમારી કોઈ વસ્તુ હોય તમે એને 4800 વેચો તો તમને ફાયદો છો? નુકસાન થયું. સીધી વાત છે. શું થયું? નુકસાન થયું. બરોબર છે. કેટલું નુકસાન થયું? તો 6,900થી 4800 બાદ કરી નાખો એમ તો કેટલું નુકસાન આવ્યું? 2100 રૂપિયા નુકસાન આવ્યું. તમે જુઓ ચોપડે કિંમત કેટલી હતી? 6,900. વેચો કેટલા? 4800. તો વચ્ચે બરોબર છે 2100 રૂપિયા શું આવ્યું? તમારું નુકસાન આવ્યું. બરોબર છે. તો આ નુકસાનને માંડી વાળવું પડશે એમ. તો તમે જુઓ આ યંત્રો બરોબર છે વેચાણ યંત્રો. આ કયા હતા? વેચાણ યંત્રો હતા. બરોબર છે. આ યંત્રો ચોપડે કિંમત કેટલી હતી? 6,900 અને માઇનસ બરોબર છે ને વેચા કેટલા? 4800. આ કઈ કિંમત છે? વેચાણ કિંમત. ઓકે, તો ચોપડે કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી હોય તો નુકસાન આવે. તો 2100 રૂપિયા શું છે? નુકસાન. શું છે? નુકસાન. તો આ નુકસાનને આપણે માંડી વાળવું પડશે. ચોય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એમ. તો યંત્ર વેચાણનું નુકસાન કેટલું આવ્યું? 2100 રૂપિયા. તો આપણે નફા નુકસાન ખાતું બનાવેલું છે એના નીચે લખી નાખું અહીંયા યંત્રો વેચાણનું નુકસાન. યંત્રો વેચાણનું નુકસાન. ચલો કેટલું નુકસાન આવ્યું? 2100 રૂપિયા. જો કદાચ આનાથી ઊંધું હોત બરોબર 6,900ની મિલકત બરોબર છે થોડી વધારે કિંમતમાં વેચી હોત જો એ ફાયદો છો હોત એટલે નફો છો તો આ બાજુ લખો પણ નુકસાન ચો આવે? ઉધાર બાજુ આવે. આપણે જ્યારે એન્ટ્રીઓ સમજાઈ હતી નફા નુકસાનમાં ત્યારે લખ્યું હતું મિલકત વેચાણનું નુકસાન. તો આ મિલકત વેચાણનું નુકસાન ચો આવે? મિલકત પેલા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે. ઓકે, થઈ ગયું. તો અહીં આપણો પ્લાન્ટ અને યંત્રોનો ટોપિક પૂરો થાય છે એમ. ચલો એના પછી નેક્સ્ટ હવાલા જે છે આપણે એને એન્ટ્રી મૂકતા જઈએ અને લખતા જઈશું શાંતિ એમ. ચલો હવે કઈ એન્ટ્રી આવ્યા હતા નિયમની અંદર? ચલો પ્લાન્ટ યંત્રો પતી ગયા બરોબર છે. આ ત્રણે એન્ટ્રી. ચલો આપણે ફર્નિચરને ફિટિંગ. ચલો ફર્નિચરને ફિટિંગ આપણે ચો લખશે તો ફર્નિચરને ફિટિંગ આપણે લખશે મિલકત અને લેણા બાજુ. ચલો તો આ મિલકત લેણા બાજુ ફર્નિચરને ફિટિંગ. ચલો ફર્નિચર. ચલો ફર્નિચર કેટલું હતું બરોબર? તો ફર્નિચર હતું તમારું 2560 અંદરના કોલમમાં કારણ કે હવાલો છે અહીંયા 2560. ઓકે, આપણે ટીક કરેલું છે અહીંયા તમે જુઓ ટીક કરેલું છે ફર્નિચર ઉપર એમ. બીજા નંબરનો હવાલો 2560 એને અંદરના કોલમમાં લખેલું છે. ચલો પછી દેવાદારો ઉપર હવાલો છે. દેવાદારો આપણી મિલકત છે. મિલકત લેણા બાજુ કેટલા? 64,940. તો મિલકત લેણા બાજુ લખશે 64,940. ચલો દેવાદારો તો અહીંયા લખો દેવાદારો કેટલા? 64,940 રૂપિયા. આના ઉપર હવાલો છે. મિલકત લેણા બાજુ લખ્યા છે તમે જુઓ અહીંયા કારણ કે એ આપણી મિલકત છે તો મિલકત ચો આવે? મિલકત લેણા બાજુ આવે એમ. ચલો એના પછી નેક્સ્ટ આપણી એન્ટ્રી કઈ છે? જાહેરાત ખર્ચ. હવે જાહેરાત ખર્ચો લખશે આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. કેટલો છે? અહીંયા 13,248 અને અંદરના કોલમમાં કારણ હવાલો છે તમે જો ટીક કરેલું છે. આ ટીક કરવાનો મતલબ કે તમને એન્ટ્રીની અંદર ખબર પડે એન્ટ્રી અંદર લખવાની 13,248 અને જાહેરાત ખર્ચ નફાને લગતો ખર્ચો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો આપણે નફા નુકસાન ખાતું બનાવેલું છે. હા છે આ રહ્યું આપણું નફા નુકસાન ખાતું છે. ચલો એની ઉધાર બાજુ અહીંયા લખી નાખું જાહેરાત ખર્ચ. શું લખું? જાહેરાત ખર્ચ કેટલો હતો? 13,248 અંદરના કોલમમાં લખશો કારણ કે આના ઉપર હવાલો છે એટલા માટે એમ. ચલો એના પછી નેક્સ્ટ આગળ જવું છે મારે. ચલો જાહેરાત ખર્ચ પછી શું છે અહીંયા તમે જો રોકડ અને બેંક. ચલો રોકડ બેંક ઉધાર બાકી આપણી મિલકત છે કેટલી છે? 8,496 અને મિલકત ચો આવે? મિલકત અને લેણા બાજુ. તો આપણે મિલકત લેણા બાજુ
ચોય મિલકત લેણા બાજુ કેટલા લખશે અહીંયા 8496 8496 તો અહીંયા પાકું સરવાયું છે પાકા સરવામાં મિલકત લેણા બાજુ લખતા લખતા ઉપર જઈશું અહીંયા લખશે આપણે રોકડ સિલક ઓબ્લિક બેંક સિલક કેટલી હતી 8400 બરાબર છે અને 8496 કેટલી છે 8496 ઓકે ચલો એના પછી આગળ જવું છે નેક્સ્ટ ચલો એના પછી શું છે રોકડ બેંક પછી ખરીદી ચલો ખરીદી કેટલી છે 181,168 શું છે 181,168 બીજું આજે ખરીદી ઉપર કોઈ હવાલો નથી તો ખરીદી સીધી ચો લખશે 12ના કોલમમાં 181,168 અને ખરીદી ચો આવશે તમારી વેપાર ખાતાની ઉધાર બાજુ બરાબર છે ચો આવશે વેપાર ખાતાની ઉધાર બાજુ તો આ રહ્યું આપણું વેપાર ખાતું અને વેપાર ખાતાની ઉધાર બાજુ આપણે લખવી છે શું ખરીદી શું લખો છે ખરીદી ચલો ખરીદી કેટલી હતી તો ખરીદી તમારી હતી 181,168 ઓકે ખરીદી વેપારને લગતો ખર્ચો આવે છે ઓકે ખરીદી ઉધાર બાજુ લખવાની વેચાણ જમા બાજુ લખવાનું એમ ચલો એના પછી નેક્સ્ટ આગળ જવું છે મારે તો આગળની અંદર ખરીદી પછી શું છે ઉત્પાદક મજૂરી શું છે ઉત્પાદક મજૂરી હવાલો છે ઓકે કેટલી છે 45,272 હવે ઉત્પાદક મજૂરી તો ઉત્પાદન કરવાની મજૂરી તો વેપારને લગતો ખર્ચો અને વેપારને લગતો ખર્ચો વેપાર ખાતાની ઉધાર બાજુ આવે ખાલી મજૂરી આલે ઉત્પાદક મજૂરી આલે વેપારને લગતો ખર્ચો ગણી વેપાર ખાતાની ઉધાર બાજુ આવે કેટલા 45,272 તો અહીંયા મજૂરી લખી નાખો અહીંયા ઉત્પાદક મજૂરી ચલો કેટલી છે તો ઉત્પાદક મજૂરી તમારી હતી 45,272 45,272 ઓકે ચલો એના પછી આગળની એન્ટ્રીની અંદર જવું છે તો આગળ ઉત્પાદક મજૂરી પછી તમને આપેલું છે તમે જો વીજળી ખર્ચ અને કારખાના હવે કારખાનાનો ખર્ચો જો વેપાર ખાતાનું ઉધાર બાજુ કારખાનું ફેક્ટરી વેપારને લગતો ખર્ચો ગણાય તો વીજળી ખર્ચ કેટલો છે અહીંયા 4296 તો એને 12ના કોલમમાં લખશે વીજળી ખર્ચ વેપાર ખાતાની ઉધાર બાજુ 4,296 ચલો તો અહીંયા લખી નાખું વીજળી ખર્ચ શું છે વીજળી ખર્ચ કેટલો છે 4,296 બીજું તમને ના ખબર હોત કહી દો આજે ઇન્ટેલિજન્ટ ટોપિક છે આ એન્ટ્રી તમે જો આ રકમ જો 100 અને 8 ની રાઉન્ડ ફિગર રકમો છે એટલે ધ્યાન આપજો એમ ને કે ચોયથી ચોય જતું રહે પાછું ચલો એના પછી આગળ જવું છે વીજળી ખર્ચ પછી ચલો ભાડું અને વેરા ઓફિસની ખર્ચો લગતો ખર્ચો જો જશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઓફિસ ભાડું કરવેરા ઓફિસ કેટલા છે 872 તો એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આજે વીજળી ખર્ચ લખશો ને અહીંયા કૌંસમાં લખો કારખાના તો ખબર પડે જો કારખાના શબ્દ ના હોતો વીજળી ખર્ચો લખો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ચલો એના પછી ભાડું અને વેરા ઓફિસના ચો લખશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ તો આ આવી જો આપણું નફા નુકસાન ખાતું ચલો હવે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ શું લખવા છે ભાડું બરાબર છે અને કરવેરા કૌંસમાં ઓફિસ ચલો ભાડું અને કરવેરા તમને આપેલા છે દાખલાની અંદર 872 કેટલા આપેલા છે 872 ચલો એના પછી આગળ જવું છે મારે તો આગળની અંદર તમને શું આપેલું છે તો આગળ ભાડું કરવેરા ઓફિસ પતી જો ભાડું કરવેરા કારખાના અને કારખાનું આવશે તો વેપાર ખાતાની ઉધાર બાજુ કેટલા 9,384 9,384 તો આપણે વેપાર ખાતું બનાવેલું છે આ બનાવેલું છે તો વેપાર ખાતાની ઉધાર બાજુ આપણે લખવાના છે શું ભાડું અને કરવેરા ભાડું કરવેરા કૌંસમાં કારખાના ઓકે અને તમને એન્ટ્રી આપેલી છે કેટલી 9,384 એન્ટ્રી બહુ ખતરનાક છે તમારા જેવી જેન્ટલમેન એમ ધ્યાન આપજો એમ ચલો એના પછી નેક્સ્ટ તમને એન્ટ્રી આપેલી છે ટેકનિકલ ખર્ચા શું છે ટેકનિકલ ખર્ચા કેટલા 400 રૂપિયા હવે ટેકનિકલ ખર્ચા એ વેપારને લગતો ખર્ચો તો વેપાર ખાતાની ઉધાર બાજુ 400 રૂપિયા ઓકે ટેકનિકલ એટલે કોઈ પણ વસ્તુ આપણે બનાવતા હોય બરોબર છે એટલે ટેકનિકલ કોઈ પણ પ્રોબ્લેમ આવે ટેકનિકલ કોઈ ખામી આવે તો ટેકનિકલનો ખર્ચો તમારે કરવો પડે ઓકે તો એ વેપાર ખાતાની ઉધાર બાજુ આવે 400 રૂપિયા અને બીજો હવાલો છે અંદરના કોલમમાં તો ટેકનિકલ ખર્ચા તો વેપાર ખાતાની ઉધાર બાજુ ટેકનિકલ ખર્ચા કેટલા 400 રૂપિયા અંદરના કોલમમાં કારણ હવાલો છે આના ઉપર એટલા માટે એમ ચલો એના પછી આગળ જવું છે એન્ટ્રીની અંદર ચલો ટેકનિકલ ખર્ચા પછી શરૂઆતનો સ્ટોક કેટલો છે 33,696 શરૂઆતનો સ્ટોક જો વેપાર ખાતાની ઉધાર બાજુ અનિલ જગ્યા ફિક્સ જ છે પહેલી લીટી 33,696 તો આપણું વેપાર ખાતું છે તો વેપાર ખાતાની ઉધાર બાજુ પહેલી લીટીની અંદર અહીંયા લખી નાખું છું શરૂનો સ્ટોક ચલો કેટલો આવશે 33,696 ઓકે 33,696 ચલો એના પછી આગળ જવું છે નેક્સ્ટ
તો આગળની અંદર એન્ટ્રીની અંદર વધીએ તો શરૂઆતના સ્ટોકમાંથી ફેક્ટરીના ખર્ચા કેટલા છે 1780. હવે ફેક્ટરી કારખાનું મેં તમને કીધું વેપાર ખાતે જાય તો ફેક્ટરીના ખર્ચા જો વેપાર ખાતાની ઉધાર બાજુ કેટલા 1780. તો વેપાર ખાતાની ઉધાર બાજુ ફેક્ટરીના ખર્ચા અહીંયા એક લીટી છોડો કારણ કે અંદરના કોલમમાં છે. ચલો ફેક્ટરીના ખર્ચા, ચલો ફેક્ટરીના ખર્ચા તમને કેટલા આપેલા છે તો એ ખર્ચા તમને આપેલા છે 1780. એન્ટ્રી ખતરનાક છે કહું છું, ધ્યાન આપજો ના કે મજા નહીં આવે એમ. ચલો એના પછી ફેક્ટરીના ખર્ચા પછી છે ઓફિસ પગાર. ઓફિસ પગાર જો જ્યાં નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કેટલો છે 8780. તો ઓફિસ પગાર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અંદરના કોલમમાં કારણ કે હવાલો જો ટીક કરેલું છે તો નફા નુકસાન ખાતું આપણે બનાવેલું છે. હા, નફા નુકસાન ખાતું બનાવેલું છે. આ આવી ગયું નફા નુકસાન ખાતું અને એની ઉધાર બાજુ ઓફિસ પગાર. ઓફિસ પગાર, ચલો ઓફિસ પગાર તમને આપવામાં આવેલો છે 8780. કેટલો 8780 રૂપિયા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ચલો એના પછી આગળ જવું છે તો ઓફિસ પગાર પછી શું છે તમને આપેલું છે. ચલો એના પછી આપેલ વટાવ કેટલો 4800. હવે આપેલ વટાવ બરાબર છે નફાને લગતો ખર્ચો ગણાય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 4800. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અહીંયા લખી નાખું આપેલ વટાવ. ચલો આપેલ વટાવ તમને કેટલો આપેલો હતો તો આપેલ વટાવ આપણને આપેલો હતો 4800. કોઈ હવાલો નથી, બારના કોલમની અંદર લખી નાખું. ચલો એના પછી નેક્સ્ટ તમને આપેલું છે અહીંયા તમે જુઓ શું આપેલું છે. અહીંયા ઓફિસ પગાર પછી આપેલ વટાવ પછી આવક માલ ગાડા ભાડું 1700. હવે આવક માલ ગાડા ભાડું માલ લાવવાનો ખર્ચો છે તો વેપાર ખાતાની ઉધાર બાજુ આવે. આવક માલ ગાડા ભાડું વેપારને લગતો ખર્ચો છે, વેપાર ખાતાની ઉધાર બાજુ. જાવક માલ ગાડા ભાડું હાલે નફાને લગતો ખર્ચો, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો આવક માલ ગાડા ભાડું ચો લખશે વેપાર ખાતાની ઉધાર બાજુ. ઓકે, તો આપણું વેપાર ખાતું બનાવેલું છે. હા, વેપાર ખાતું બનાવેલું છે, તમે જોઈ શકો છો આ વેપાર ખાતું આવી ગયું. અને અહીંયા લખી નાખું છું આવક માલ ગાડા ભાડું. આવક માલ ગાડા ભાડું. ચલો આવક માલ ગાડા ભાડાની એન્ટ્રી તમને આપવામાં આવેલી હતી બરોબર છે 1700 રૂપિયા. કેટલી હતી 1700 રૂપિયા. ચલો એના પછી આગળ વધીએ આપણે તો આગળની અંદર તમે જુઓ ઘાલખાત કેટલી છે 836. તો ઘાલખાતનું આપણે ફોર્મેટ બનાવી દઈશું ક્યાં નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અહીંયા ફોર્મેટ બનાવી દઈએ આપણે. ઘાલખાત કાચા સરવૈયાની વત્તા ઘાલખાત હવાલાની વત્તા ઘાલખાત અનામત હવાલાની માઇનસ ઘાલખાત અનામત કાચા સરવૈયાની. આ ત્રણનો સરવાળો કરશું અને એમાંથી બાદ કરીશું. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ફોર્મેટ તૈયાર કરી દેવાનું દાખલાની અંદર. ઘાલખાત કાચા સરવૈયાની વત્તા ઘાલખાત હવાલાની વત્તા ઘાલખાત અનામત હવાલાની અને આ ત્રણનો સરવાળો માઇનસ ઘાલખાત અનામત કાચા સરવૈયાની. ઘાલખાત અનામત કાચા સરવૈયાની બાદ થાય ઉપર. ચલો નેક્સ્ટ. ચલો હવે તમને આપેલું શું છે એ જોઈ લઈએ. હવે તમને આપેલી છે ઘાલખાત. ઘાલખાત અને શેમાંથી મળી આ કાચા સરવૈયામાંથી કેટલી છે 836. તો ઘાલખાત કાચા સરવૈયાની આ રીત દેખાય છે પહેલી કેટલી છે 836. ચલો એના પછી આગળ જવું છે અહીંયા. તો આગળની અંદર તમને છેલ્લી એન્ટ્રી આપેલી છે કેટલી ઓફિસ ખર્ચા જો જશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કેટલા 2072. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઓફિસ ખર્ચા 2072 નફાને લગતો ખર્ચો છે. તો અહીંયા લખી નાખું ઓફિસ ખર્ચા. ઓફિસ ખર્ચા ચલો કેટલા આપેલા છે 2072. કેટલા આપેલા છે 2072. ચલો વિદ્યાર્થી મિત્રો તમે જો ઉધાર બાજુ બધી એન્ટ્રી પટ્ટી છે શાંતિ મૂકેલી છે. ઉધાર બાજુ શું હતી મિલકત અને ખર્ચા. મિલકત બધી મિલકત લેણા બાજુ લખી અને ખર્ચા આપણે લખ્યા ચોય વેપાર ખાતાની ઉધાર બાજુ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. એમાં કારખાનું ફેક્ટરી ચોય જાય વેપાર ખાતે જાય ને બાકીના બધા ખર્ચા ચો જાય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જાય. ચલો એના પછી મૂડી ખાતા આવી ગયા. હા મૂડી ખાતા આવી ગયા પતી ગયું. ચલો લેણદારો. લેણદારો ચો લખશે મૂડી અને દેવા બાજુ 48000 કારણ કે દેવું છે દેવાની કઈ બાકી હોય જમા બાકી તો મૂડી અને દેવા બાજુ ચોય મૂડી અને દેવા બાજુ. ઓકે, તો આ આવી જો આપણું પાકું સરવૈયું. પાકા સરવૈયાની અંદર મૂડી અને દેવા બાજુ દેવાદારોના હોમે લખી નાખો લેણદારો. ચલો લેણદારો અને લેણદારો તમને આપવામાં આવેલા હતા કેટલા 48000. કોઈ હવાલો નથી એટલા માટે બારના કોલમમાં લસી નાખેલા છે ભૈયા. ચલો એના પછી નેક્સ્ટ. ચલો પ્લાન્ટ યંત્રોનો તો ટોપિક પતી ગયો. હા પતી ગયો. ચલો વેચાણ 2,68,000. વેચાણ એ વેપાર ખાતાની મુખ્ય આવક છે તો વેચાણ જો આવે વેપાર ખાતાની જમા બાજુ. ઓકે, તો વેપાર ખાતાની જમા બાજુ વેચાણ. ઓકે, ચલો તો આપણે વેપાર ખાતું બનાવેલું છે. હા બનાવેલું છે. તો વેપાર ખાતાની આ આવી ગયું જમા બાજુ અહીંયા લખી નાખું વેચાણ. અને વેચાણ તમને આપવામાં આવેલું હતું કેટલું તો વેચાણ હતું 2,68,000. કોઈ હવાલો નથી એટલા માટે બારે લખી નાખું જો
ચલો 2,68,000. ચલો એના પછી નેક્સ્ટ તમને અહીંયા આપવામાં આવેલી છે એન્ટ્રીની અંદર તમે જુઓ વેચાણ પછી જ્ઞાની પાસેથી 5% લોન. હવે આપણે જ્ઞાની પાસેથી લોન લીધી છે તો આપણે લોન લઈએ તો એ દેવું ગણાય. શું ગણાય? દેવું ગણાય. દેવાની જ્યાં બાકી હોય તો આ દેવું ચો આવશે? મૂડી અને દેવા બાજુ. ચો આવશે? મૂડી અને દેવા બાજુ. તો મૂડી દેવા બાજુ જ્ઞાનીની લોન 5%ની કેટલી? 10,000. તો મૂડી દેવા બાજુ અહીંયા આપણે લખી નાખીએ. બરોબર છે? મૂડી અને દેવા બાજુ અહીંયા શું લખી નાખો? જ્ઞાનીની 5%ની લોન. જ્ઞાનીની 5%ની લોન. ચલો કેટલી લોન આલી? અને આપણે 10,000 રૂપિયા. બીજું એની તારીખ આપણે કહી દીધું છે કે જ્ઞાની ક્યારે લોન આલી છે? 1/10/16 રોજ લોન આલી છે. બીજું આ લોન ઉપર આપણે 5% લેખે આપણે અહીંયા 1/10/16 થી 31/17 આપણે 6 મહિનાનું વ્યાજ આપણે જ્ઞાની આપશે એમ. ચલો એના પછી આગળ જઈએ આપણે એન્ટ્રીઓની અંદર. તો એન્ટ્રીની અંદર આપણે છેલ્લી એન્ટ્રી આપેલી છે કમિશન. બીજું કમિશન તમે જો જમા બાકી છે તો જમા બાકી શેની હોય? આવકની હોય એમ. તો આ કમિશન મળેલ કમિશન. તો નફા નુકસાન ખાતાની જમા બાજુ મળેલ કમિશન કેટલું? 800 રૂપિયા. તો નફા નુકસાન ખાતાની જમા બાજુ અહીંયા તો આ નફા નુકસાન ખાતું આવી ગયું છે. આવી ગયું છે. એની જમા બાજુ અહીંયા 2 લીટી છોડજો કારણ કે નફા માટે કામ લાગશે, વેપાર ખાતા માટે. ચલો અહીંયા મળેલ કમિશન. તો મળેલ કમિશન કેટલું હતું? 800 રૂપિયા. ઓકે, ઉધાર બાકી હોય તો કમિશન ઉધાર બાજુ લખો કારણ કે ખર્ચો હોત એમ. ચલો એના પછી નેક્સ્ટ હવે આપણે હવાલા સોલ્વ કરવાના છે. શું કરવાના છે? હવાલા સોલ્વ. ચલો હવાલાની અંદર તમે જો પહેલો હવાલો તારીખ 31/3/2017 રોજનો માલનો સ્ટોક 85,500. હવે 31 એટલે હિસાબી વર્ષની આખર તારીખ છે તો આખર માલનો સ્ટોક ગણાય. ઓકે, ઓછા વત્તાનો કોઈ પ્રશ્ન નથી. અને બીજો આખર માલનો સ્ટોક હવાલામાં તો 2 અસર વેપાર ખાતાની જમા બાજુ મિલકત અને લેણા બાજુ કેટલો છે? 85,500. તો પહેલાં અહીંયા આપણો વેપાર ખાતું છે. હા, વેપાર ખાતું છે જ આપણા જોડે. ઓકે, ચલો વેપાર ખાતું આપણે છે. હા, આવી ગયું. ચલો વેપાર ખાતું. તો વેપાર ખાતાની જમા બાજુ અહીંયા લખી નાખું આખર સ્ટોક. અને આખર સ્ટોક તમને દાખલામાં આપેલો છે 85,500. ચલો બીજું આ આખર સ્ટોકની બીજી અસર આવશે મિલકત અને લેણા બાજુ. તો પાકા સરિયાની અંદર મિલકત લેણા બાજુ અહીંયા આપણે લખતા ઉપર જઈએ છીએ. અહીંયા લખી નાખું છું આખર સ્ટોક. અને આખર સ્ટોક અહીંયા આપેલો છે આપણને 85,500 ધંધાની મિલકત ગણાય એટલા માટે એમ. ચલો આગળ જવું છે હવાલાની અંદર. તો આગળ હવાલાની અંદર જઈએ તો પ્લાન્ટ યંત્રો પર 15%. ચલો પ્લાન્ટ યંત્રોનું પિક્ચર પૂરું થઈ ગયું. ફર્નિચર અને ફિટિંગ ઉપર 7.5% લેખે ઘસારો. ચલો આ તો પતી ગયું ને. ચલો ફર્નિચર ફિટિંગ 8.5%. તો ફર્નિચર અને ફિટિંગ તમને દાખલામાં આપેલું હતું. આ આપેલું હતું 25-60. એના કેટલા ટકા ઘસારો? તો અહીંયા એના 7.5% ઘસારો. ચલો તો 2560ના 7.5%. 2560 ગુણ્યા 7.5%. તો એનો ઘસારો આવશે 192 રૂપિયા. કેટલો આવશે? 192. ચલો 2560માંથી 192 બાદ કરી નાખો એમ. ઓકે, તો એન્ટ્રી બારે આવશે 2368. કેટલી આવશે? 2368. ચલો હવે એક કામ કરો, ઘસારો ચો લઈ માંડીવાળ છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ઓકે, ચો માંડીવાળ છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખશો ફર્નિચરનો ઘસારો કેટલો? 192. તો આ નફા નુકસાન ખાતું આવી ગયું. ચલો એની ઉધાર બાજુ બરોબર છે, જોઈ જગ્યા હોય ત્યાં. ચલો અહીંયા લખી નાખો ફર્નિચરનો ઘસારો. ફર્નિચરનો ઘસારો કેટલો? 192 રૂપિયા. ચલો આગળ જવું છે હવાલાની અંદર. આગળ વધીએ તો આગળ હવાલાની અંદર શું કહે છે આપણે? અહીંયા તમે જુઓ દેવાદારો પર 2,000 ઘાલખાત અનામત રાખો. બીજું દેવાદારની અંદર પહેલાં બાદ થાય ઘાલખાત, પછી બાદ થાય ઘાલખાત અનામત, પછી બાદ થાય દેવાદાર વટાવ અનામત. તો ઘાલખાત નથી તો સીધો વારો કોનો આવ્યો? ઘાલખાત અનામત. તો દેવાદારોની અંદરથી ઘાલખાત અનામત આપણે બાદ કરીશું કેટલી? 2,000 રૂપિયા. તો આ રહ્યા દેવાદારો માઇનસ ઘાલખાત અનામત હવાલાની. ઓકે, કેટલી? 2,000 રૂપિયા. તો 64,940 2,000 બાદ કરો તો બારે આવશે 62,940 રૂપિયા. ઓકે, ચલો બીજું કોઈ નહીં નોંધેલ વેચાણ હોત તો પ્લસ કરો. પહેલો વારો આવે ઘાલખાતનો. ઘાલખાત નથી તો સીધો વારો કોનો આવે? ઘાલખાત અનામત હવાલાની. ચલો ઘાલખાત અનામત હવાલાની કેટલી? 2,000. એની બીજી અસર આવશે ફોર્મેટની અંદર નફા નુકસાન ખાતું આવી ગયું છે. આવી ગયું. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ફોર્મેટ છે. તો ઘાલખાત અનામત હવાલાની કેટલી? 2,000 રૂપિયા. હવે આ ફોર્મેટની અંદર આગળ કશું થાય એવું નથી તો ઘાલખાત હવાલાની નથી તો એમાં ડેશ કરી નાખું. આનો સરવાળો કરું 2,000 + 836 તો 2,028.36 એટલે 2,836. એમાંથી ઘાલખાત અનામત કાચા સરિયાની કોઈ બાદ કરવા નહીં થતું તો બારી પૂરા કેટલા આવશે? 2,836 રૂપિયા. ચલો બારી આવી ગયા? હા આવી ગયા. ચલો એના પછી આગળ જવું છે મારે. તો આગળ હવાલાની અંદર જઈએ તો આગળ હવાલામાં ઉપર શું કહે છે? ભાગીદારોની મૂડી પર 6% લેખે વ્યાજ આપવાનું છે. તો મૂડી પર 6% લેખે વ્યાજ. તો મૂડી આપણને ખબર છે
ફાળવણી ખાતું આપણે બનાવેલું છે તો ફાળવણી ખાતા ઉપર જતા રહીએ. ચલો આ રહી મૂડી સંતની કેટલી છે 80,000, મહંતની કેટલી છે 40,000. ઓકે ચલો મૂડી વ્યાજની જોગવાઈ જો કરશો તો 80,000ના 6%, 8 સંગ 48. ઓકે 40,000ના 6%, 6 ચોક 2400 તો 482400. તો મૂડી વ્યાજ 80,000 ઉપર 6%, 40,000 ઉપર 6%. બીજું મૂડી વ્યાજ એની જોગવાઈ ફાળવણી ખાતાની ઉધાર બાજુ કરશે, કારણ મૂડી વ્યાજ એ પેઢી માટે ખર્ચો ગણાય. પેઢીના ખર્ચા જો આવે ફાળવણી ખાતાની ઉધાર બાજુ તો અહીંયા લખી નાખું છું મૂડી વ્યાજ. શું મૂડી વ્યાજ અહીંયા લખું છું સંત અને મહંત. ચલો સંતની મૂડી કેટલી હતી 80,000 તો 80,000ના 6%, 8 સંગ 4800 રૂપિયા. ઓકે મહંતની મૂડી કેટલી હતી 40,000 તો 40,000ના 6%, બરોબર છે તો 100 ચોક 2400 રૂપિયા. ચલો હવે અહીંયા 4800 અને 2400 બરોબર છે તો બંનેનો તમે સરવાળો કરી નાખશો ને બારી એન્ટ્રી લખશો તમે 7,000 અને 200. કેટલી લખશો 7,000 અને 200. ચલો મૂડી વ્યાજ પેઢી માટે ખર્ચો છે, કારણ કે પેઢીએ મૂડી વ્યાજ ચૂકવવાનું છે. ઓકે તો એના માટે ખર્ચો છે અને ભાગીદારને મૂડી વ્યાજ મળશે તો ભાગીદાર માટે આવક છે. ભાગીદારની આવક જો આવશે મૂડી ખાતાની જ્યાં બાય તો મૂડીના નીચે લખો અહીંયા મૂડી વ્યાજ. વિકલ્પ પૂછાય છે ખાસ, બરોબર છે. ચલો આનું કેટલું હતું 4800 અને મહંતનું કેટલું હતું 2400 રૂપિયા. ચલો મૂડી વ્યાજનો પ્રશ્ન ક્લિયર થઈ ગયો. ચલો એના પછી આગળ વધવું છે તો આગળ દાખલાની અંદર હવાલા ઉપર જઈએ. તો આગળ હવાલા ઉપર જઈએ તો શું કહે છે હવે જો ચૂકવવાના બાકી ખર્ચા ઉત્પાદક મજૂરી 784. ચલો ઉત્પાદક મજૂરી કેટલી ચૂકવવાની છે 784. તો ઉત્પાદક મજૂરી તમે ચો લખી હતી વેપાર ખાતાની ઉધાર બાજુ લખેલી છે તો આ આવી ગયું આપણું વેપાર ખાતું અને વેપાર ખાતાની ઉધાર બાજુ ઉત્પાદક મજૂરી તમે જુઓ કેટલી હતી 45,272 અને હજી ચૂકવવાની બાકી છે. ચૂકવવાની બાકી હોય તે પ્લસ થાય તો પ્લસ ચૂકવવાની બાકી મજૂરી. ચલો કેટલી ચૂકવવાની બાકી હતી તો એ હતી 784. ચૂકવવાનો બાકી ખર્ચો હોય તો એ પ્લસ થાય અને અગાઉથી ચૂકવેલ હોય તો માઇનસ થાય. તો 45,272માં 784 પ્લસ કરી નાખો તો 45,272 પ્લસ 784 તો એનો સરવાળો બારે આવશે 46,056. કેટલો આવશે 46,056. બીજું આ ચૂકવવાની બાકી મજૂરી ધંધામાં શું કહેવાય 784 ચૂકવવી પડશે તો એ દેવું ગણાય. દેવું ચો આવશે મૂડી અને દેવા બાજુ. તો આ આપણે પાકું સરવૈયું આવી ગયું. એના મૂડી દેવા બાજુ અહીંયા લખી નાખું ચૂકવવાની બાકી મજૂરી, કારણ કે દેવું ગણાય. ચૂકવવાની બાકી મજૂરી કેટલી 784. ચલો એના પછી નેક્સ્ટ બીજો કોઈ ખર્ચો ચૂકવવાનો બાકી છે તો જોઈ લઈએ. હા છે, હજી છે. ચલો બીજા નંબરમાં શું છે જાહેરાત ખર્ચ કેટલો ચૂકવવાનો બાકી છે તો જાહેરાત ખર્ચ તમારે ચૂકવવાનો બાકી છે 312. ચલો તો જાહેરાત ખર્ચો લખેલો છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ તો અહીંયા લખેલો છે જો જાહેરાત ખર્ચ આ લખેલો રહ્યો. ચલો કેટલો ચૂકવવાનો બાકી છે અહીંયા 312 તો પ્લસ ચૂકવવાનો બાકી જાહેરાત ખર્ચ કેટલો 312. ચલો 13,248 હતા અને એમાં નવા કેટલા આવ્યા 312 તો બેનો સરવાળો કરી નાખું 13,248 પ્લસ 312 તો બેનો સરવાળો આવશે 13,560. કેટલો 13,560. અને બીજું આ ચૂકવવાનો બાકી જાહેરાત ખર્ચ એ 312 એ આજે ને તો કાલે ચૂકવવો પડશે તો ચૂકવવો પડશે. ધંધામાં દેવું ગણે દેવું ચો આવશે મૂડી અને દેવા બાજુ તો મૂડી દેવા બાજુ ચૂકવવાનો બાકી જાહેરાત ખર્ચ 312 તો આ મૂડી અને દેવા બાજુ આવી ગયા આપણે આવી ગયા. તો અહીંયા લખી નાખું છું ચૂકવવાનો બાકી જાહેરાત ખર્ચ કેટલો 312 રૂપિયા. ઓકે કારણ એ શું છે દેવું દેવું ચો આવે મૂડી અને દેવા બાજુ. ચલો એના પછી નેક્સ્ટ આગળ ચૂકવવાનો કયો ખર્ચો બાકી છે તો આગળ ચૂકવવાના બાકી ખર્ચાની અંદર ઓફિસ પગાર કેટલો છે 400 રૂપિયા. ઓફિસ પગાર ચૂકવવો પડશે તો એમાં શું થશે પ્લસ થશે 300 રૂપિયા. તો ઓફિસ પગારની અંદર આ રહ્યો તમે જુઓ ઓફિસ પગાર પ્લસ ચૂકવવાનો બાકી. ચલો ચૂકવવાનો બાકી કેટલો છે 300 રૂપિયા તો આમાં પ્લસ કરી નાખું અને 87,300 નાખી નાખું તો પૂરેપૂરા અહીંયા આવશે 9,080. ઓકે ને ચલો 87 60 હતા અને હજી કેટલો ચૂકવવાનો બાકી છે સોરી 400 રૂપિયા શું 400 છે 300 નથી 400 રૂપિયા ચૂકવવાનો બાકી છે. ચલો તો અહીંયા 87 60ની અંદર તમે 400 રૂપિયા પ્લસ કરો એટલે અહીંયા આવશે 9160. કેટલા આવશે 9160. ઓફિસ પગાર પહેલો કેટલો ખર્ચો હતો 8,780. કેટલો ચૂકવવાનો બાકી છે 400 રૂપિયા. ચૂકવવાનો બાકી હોય તો પ્લસ થાય બેનો સરવાળો બારે આવ્યા 9,180. બીજું ઓફિસ પગાર ચૂકવવાનો બાકી છે તો ધંધામાં એટલું દેવું વચ્ચે દેવું ચો આવશે તમારા મૂડી અને દેવા બાજુ. તો પાકા શેરામાં મૂડી અને દેવા બાજુ અહીંયા લખી નાખું ચૂકવવાનો બાકી ઓફિસ પગાર ચૂકવવાનો બાકી ઓફિસ પગાર. ચલો કેટલો ચૂકવવાનો બાકી છે 400 રૂપિયા ધંધામાં દેવું ગણાય એમ. ચલો આગળ જવું છે એના પછી નેક્સ્ટ. ચલો અને છેલ્લા નંબરની એન્ટ્રી અહીંયા તમને આપેલી છે
બરાબર છે. શું ચૂકવવાના બાકી છે? ટેકનિકલ ખર્ચા કેટલા? 320. તો ટેકનિકલ ખર્ચા ચૂકવવાના બાકી છે 320. તો ટેકનિકલ ખર્ચા તમે ચો લખેલા હતા? વેપાર ખાતાની ઉધાર બાજુ લખેલા હતા. જો ટેકનિકલ ખર્ચા 400 રૂપિયા. અને હજી કેટલા ચૂકવવાના બાકી છે? ચલો હવે આપણે ટેકનિકલ ખર્ચા ચો લખેલા હતા? વેપાર ખાતાની ઉધાર બાજુ 400. અને હજી કેટલા ચૂકવવાના બાકી છે? તો હજી ચૂકવવાના બાકી છે 320 રૂપિયા. ચૂકવવાના બાકી હોય તો પ્લસ થાય. ઓકે, ટેકનિકલ ખર્ચા નવી એન્ટ્રી છે, યાદ રાખજો. વેપારને લગતો ખર્ચો છે. ચલો બારી લખી નાખું છું 720 રૂપિયા. બીજું, આ ટેકનિકલ ખર્ચા તમારે ચૂકવવા પડશે. તો ધંધામાં એટલું દેવું વધશે અને તમારું દેવું ચો આવશે? મૂડી અને દેવા બાજુ. તો મૂડી અને દેવા બાજુ અહીંયા લખી નાખું છું. ચૂકવવાનો બાકી ટેકનિકલ ખર્ચા કેટલા? 320 રૂપિયા. ઓકે, ચલો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકો છો હવાલા બધા પતી ગયા છે. શું? હવાલા બધા પતી ગયા છે. હવે એના પછી જે વધ્યું છે, બરાબર છે, એના ઉપર કામ કરીએ. તો વધવાની અંદર પહેલાં અહીંયા તમે જો જ્ઞાનીની લોન છે. કોની લોન છે? જ્ઞાનીની લોન છે. તો જ્ઞાની આપણને શું આપી છે? લોન આપી છે. શું આપેલી છે? લોન આપેલી છે. તમે જુઓ એમ જ્ઞાનીની લોન. ચલો જ્ઞાનીએ કેટલી લોન આપી છે? 10,000ની લોન આપી છે. તો અહીંયા લખી નાખું લોન વ્યાજ. લોન વ્યાજ. ચલો કેટલી લોન આપી છે? 10,000ની લોન આપી છે. બીજું કેટલા ટકાની? 5%. તો આપણે 5% વ્યાજ આવશે. તો 5/100. અને બીજું આ લોન કઈ તારીખે આપી છે? એની 1/10/16 આપણું હિસાબી ચાર્જ પૂરું થાય 31/3/17. તો કેટલા મહિના આવે? તો અહીંયા આવશે 6 માસ. ઓકે, તો આપણે જ્ઞાની કેટલા મહિનાનું વ્યાજ આપશે? 6 મહિનો. તો 6/12. ઓકે, ચલો તો એના 6 મહિનાનું આપણે વ્યાજ ગણીશું. તો 10,000 એના 5% ગુણ્યા 6/12. તો એનું વ્યાજ આવશે 250 રૂપિયા. તમે જુઓ કેટલું વ્યાજ આવશે? 250 રૂપિયા. ચલો હડો બીજું, આ લોન ઉપર વ્યાજ આપણે ચૂકવવું પડશે. તો ધંધામાં એટલું દેવું વધશે. ઓકે, તો દેવું ચો આવશે? મૂડી અને દેવા બાજુ. ઓકે, જ્ઞાનીમાં લોન એની પ્લસ કરી નાખું. પ્લસ ચૂકવવાનું બાકી લોન વ્યાજ કેટલું? 250. 10,000 વત્તા 250. તો બારે લખી નાખું 10,250 રૂપિયા. ઓકે, ચલો બીજું, આ લોનનું વ્યાજ 250 ચૂકવવું પડશે. તો ધંધામાં નાણાકીય ખર્ચો ગણાય. શું ગણાય? નાણાકીય ખર્ચો. નીચો આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અહીંયા જોઈ જગ્યા હોય ને લખી નાખું અહીંયા. તો લખી નાખું જ્ઞાનીની લોનનું વ્યાજ. ચલો જ્ઞાનીની લોનનું વ્યાજ કેટલું છે? 250 રૂપિયા. બીજું, ક્રમ જળવાવો કોઈ જરૂર નથી. તમને જે રીતના સેટ થાય રીતના તમે લખી શકો છો એમ. બીજું, હવે મારી દ્રષ્ટિએ કહું ને તો બધી એન્ટ્રીઓ પતી ગઈ છે. શું થઈ ગઈ? બધી એન્ટ્રીઓ પતી ગઈ છે. હવે આપણે એક કામ કરી દઈએ, વેપાર ખાતું બંધ કરી દઈએ. શું કરી દઈએ? વેપાર ખાતું બંધ કરી દઈએ. ઓકે, ચલો હવે વેપાર ખાતાની અંદર જમા બાજુ તમે જો 2 એન્ટ્રીઓ છે. એક વેચાણ અને એક છે આખર સ્ટોક. તો વેચાણ છે તમારું 2,68,000. તો 268 શું? 268 વત્તા 85,500. તો એનો સરવાળો છે 3,53,500. ઓકે, તો વેપાર ખાતાની જમા બાજુ સરવાળો વધારે આવે છે. તો 3,53,500. ઓકે, ચલો અહીંયા લખી નાખું છું 3,53,500. ચલો હવે 3,53,500ની અંદરથી 3,53,500ની અંદરથી તમે આ ઉધાર બાજુના બધા ખર્ચા બાદ કરશો. શું કરશો? ઉધાર બાજુના બધા તમે ખર્ચા બાદ કરશો. અહીંયા કેટલા ખર્ચા છે તમે જુઓ. તો 3,53,500 33,696 બાદ કરશો. 1,81,168 બાદ કરશો. એના 46,056 બાદ કરશો. 42,96 બાદ કરશો. 9,384 બાદ કરશો. એનામાં 720 બાદ કરશો. અને 1780 અને 1700 રૂપિયા બાદ કરશો. તો તમારો તફાવત આવશે જ્યાં 74,000 અને 74,700. કેટલો આવશે? 74,700. ઓકે, તમે અહીંયા આ 3,53,500થી ઉધાર બાજુના બધા ખર્ચા બાદ કરશો. તો અહીંયા આવશે 74,700. અને એને આપણે કહીશું કાચો નફો. શું કહીશું? કાચો નફો. અને એને ચો લઈ જઈશું આપણે? એને લઈ જઈશું આપણે નફા નુકસાન ખાતે. શું? નફા નુકસાન ખાતે લઈ ગયા. ચલો હવે નફા નુકસાન ખાતાની જમા બાજુ નફો શું ગણાય? આવક ગણાય. તો નફા નુકસાન ખાતાની જમા બાજુ અહીંયા આવશે કાચો નફો. જમા બાજુ તો આપણે નફા નુકસાન ખાતું બનાવેલું છે. તો નફા નુકસાન ખાતાની જમા બાજુ અહીંયા આવી ગયા. તો એની જમા બાજુ અહીંયા લખી નાખું કાચો નફો. ચલો ચોથી લાયા હતા? વેપાર ખાતેથી લાયા. ચલો કેટલો હતો? 74,700. કેટલો હતો? 74,700. ચલો એના પછી હવે આપણે નેક્સ્ટ શું બાદ કરવાનું છે? નેક્સ્ટ હવે નફા નુકસાન ખાતું બંધ કરીશું. તો નફા નુકસાનની અંદર જમા બાજુ તમે જો ખાલી 2 જ છે.
આવકો વધારે, એ કાચો નફો 74,700 મળેલ કમિશન 800. હવે બેનો તમે સરવાળો કરશો તો તમને સરવાળો મળશે 75,500. ચલો એનો સરવાળો કેટલો આવશે? 75,500. જ્યાં બાજુ વધારે છે તો પહેલાં કરું, સરવાળાનો નિયમ છે એક્ઝેક્ટ સામે લખી નાખું 75,500. હવે એની અંદરથી ઉધાર બાજુના બધા ખર્ચા બાદ કરી નાખું. શું? ઉધાર બાજુના બધા ખર્ચા બાદ કરી નાખશું એમ. તો ઉધાર બાજુના તમામ ખર્ચા મને બાદ કરતા મને અહીંયા જે રકમ તમારી મળે છે બરાબર છે એ રકમ મળશે અહીંયા. ખાસ તમે ધ્યાન આપજો ખર્ચાની અંદર. ચલો તો આ બધા ખર્ચા બાદ કરી નાખીએ અહીંયા. તો ખર્ચાની અંદર તમે કયા કયા ખર્ચા બાદ કરશો? તો 6,660, 2,100, 13,560, 872, 250, 9,180, 4800, એના પછી 28,36, એના પછી 2,072, 972. એ બાદ કરતાં અહીંયા તમારી તફાવતની જે રકમ આવે છે અહીંયા એ રકમ આવશે 32,968. કેટલી? 32,978 સોરી. ઓકે ચલો આ 75,500માંથી ઉધાર બાજુના બધા ખર્ચા બાદ કરશો 32,978. અને અહીંયા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ તફાવત નીકળે. જમા બાજુની આવકો વધારે છે તો નફો કહેવાય અને એ નફાને આપણે કહીશું ચોખ્ખો નફો. શું કહીશું? ચોખ્ખો નફો. અને આ ચો લઈ ગયા તો નફા નુકસાન ફાળવણી ખાતે લઈ ગયા. ઓકે ચલો હવે આપણા જોડે શું છે? ફાળવણી ખાતું છે. તો ફાળવણી ખાતાની જ્યાં બાજુ 32,978 લખીશું. તો ફાળવણી ખાતું આપણા જોડે છે. હા આવી ગયું ફાળવણી ખાતું. તો ફાળવણી ખાતાની જ્યાં બાજુ અહીંયા લખી નાખું ચોખ્ખો નફો. ચોથી લાવ્યા હતા? નફા નુકસાન ખાતેથી લાવ્યા. ચલો કેટલો હતો? 32,978. ચલો બીજું ફાળવણી ખાતામાં જો અમે જુઓ ઉધાર બાજુ એક જ એન્ટ્રી 7200 છે, આ બાજુ વધારે છે તો અહીંયા સરવાળો લખી નાખું પૂરેપૂરા કેટલા? 32,978. 2 લીટર કરી નાખું સરવાળને છે. બીજું સરવાળો એક્ઝેક્ટ સામે લખી નાખું 32,978. ચલો હવે એક કામ કરીએ, તફાવતની રકમ કાઢશે તો તફાવતની રકમ આવશે 25,778. ચલો આ રકમ કેટલી આવશે? અહીંયા 25,778. ઓકે ચલો અને બીજું અહીંયા જે તફાવતની રકમ નીકળે છે તો એને આપણે અહીંયા કહીશું બરાબર છે, એને કહીશું અહીંયા આપણે વેચણી પાત્ર નફો. શું કહીશું? વેચણી પાત્ર નફો. અને પેઢીની અંદર બે ભાગીદારો છે, એક છે સંત અને એક છે મહંત. ચલો હવે અહીંયા નફાને આપણે વેચવાનો છે. શું કરવાનો? નફાને વેચવાનો છે. અને બીજું નફાને વેચવા માટે અહીંયા તમને દાખલાની અંદર પ્રમાણ આપેલું હતું, તમે જોઈ શકો છો 3:2. ઓકે શરૂઆતમાં તમે જો 3:2 તો આપણે આ 25,778 કેટલા છે? 25,778 ને 3:2 તો 3/5. તો તમે જો એકનો નફો તમે જો કેટલો છે? 15,466. હવે 66 પાસે 8 છે તમે જો તો પોઈન્ટ પછીનો આંકડો 5 અને 5થી વધારે તો આગળની સંખ્યામાં 1 ઉમેરો. બીજું નફો પોઈન્ટમાં ના હોય એટલા માટે એક કામ કરો, 66 માં 1 ઉમેરો 67 કરી નાખું તો 15,467. કેટલા આવશે? 15,467. ઓકે એક વધારે દીધા. હવે પેલાનો કેટલા હતા નફો? તો 25,778 ગુણ્યા 2/5 તો એનો નફો આવશે તમે જો 10,311.2. હવે અહીંયા પેલામાં એક વધારે લીધો તો આમાં એક ઓછા તો પોઈન્ટ પછીનો આંકડો 5 અને 5થી ઓછો હશે તો 10,311. કેટલા આવશે? 10,311. ઓકે તો 25,778 ને વેચ્યા કયા પ્રમાણે? તો પ્રમાણ હતું 3:2. તો આના પ્રમાણે આપણે વેચ્યા તો એને સંતને કેટલા મળ્યા? 15,467. મહતને કેટલા મળ્યા? 10,311. બીજું અહીંયા એક વધારે હતા, 5થી વધારે એટલા માટે એક ઉમેર્યો અને આમાં એક ઓછો લીધો. આ બેનો સરવાળો કેટલો છે? 25,778. બીજું નફો છે તો નફો ભાગીદાર માટે આવક ગણાય તો એ મૂડીની અંદર પ્લસ થાય. તો મૂડી ખાતાની જ્યાં બાજુ અહીંયા લખી નાખું વેચણી પાત્ર નફો. શું લખું? વેચણી પાત્ર નફો. ચલો સંતનો નફો કેટલો હતો? 15,467 અને મહતનો નફો હતો 10,311. ચલો મૂડી ખાતા બંધ કરશું. શું કરશો? મૂડી ખાતા આપણે બંધ કરી દઈશું. તો મૂડી ખાતાનો આપણે સરવાળો કરશો તો સરવાળાની અંદર અહીંયા સંતનો તમારો સરવાળો આવશે અહીંયા 1 લાખ. ધ્યાન આપજો એમ 80,048 15,467. તો એનો સરવાળો કરશો તો એનો સરવાળો તમને મળશે 1,267. કેટલો મળશે? 1,267. મહતનો સરવાળો કરશો 40,024 અને 10,311 તો એનો સરવાળો મળશે તમને 52,711. કેટલા? 52,711. ચલો સરવાળાનો નિયમ છે એક્ઝેક્ટ સામે લખી નાખો તો આ બાજુ લખી નાખું 1,267 અને અહીંયા લખી નાખું 52,711. ચલો હવે એક કામ કરીએ, એમાંથી કેટલા બાદ કરવાના છે અહીંયા? તો અહીંયા એના કેટલા છે? ઉપાડની અંદર
ઉપાડ એનો આપેલો હતો અહીંયા 7,000 છે, ખાસ ધ્યાન આપજો. ચલો એનો ઉપાડ 7,000 બાદ કરીએ તો 1,267,000માંથી 7,000 તમે બાદ કરશો તો અહીંયા જે તફાવતની રકમ આવશે તો એને બરાબર છે રકમ આવશે 93,267. કેટલી આવશે? 93,267. અને બીજું આ 52,711માં તમે 3,000 બાદ કરશો તો અહીંયા રકમ આવશે 49,711. ઓકે. અને બીજું અહીંયા જે બાકી મળી છે તો એને આપણે કહીશું બાકી આગળ લઈ ગયા. ઓકે. ચલો શું બાકી આગળ લઈ ગયા અને આ બાકી ક્યાંની છે? 31/3/17ની. અને આને કહેવાય મૂડીની આખરની બાકી. અને મૂડી ખાતા છેલ્લે બંધ કરીને આપણે પાકા સરૈયામાં લઈ જશું એમ. તો પાકું સરૈયું આપણે બનાવેલું છે. ઓકે. પાકું સરૈયું આપણે બનાવેલું છે. તો પાકા સરૈયાની અંદર આપણે મૂડી અને દેવા બાજુ, કઈ બાજુ? મૂડી અને દેવા બાજુ. તો મૂડી દેવા બાજુ આપણે લખશું પાકું સરવૈયું. એક મિનિટ હો, પાકું સરવૈયું આવી ગયું આપણે જોડે ડિસ્પ્લે ઉપર. ચલો તો પાકા સરૈયાની અંદર આપણે મૂડી અને દેવા બાજુ, તો આ આવી ગયું મૂડી અને દેવા બાજુ. તો અહીંયા લખી નાખું છું મૂડી ખાતા. શું લખી નાખું છું? મૂડી ખાતા. અને એમાં કોણ છે? એક છે સંત, એક છે મહંત. ઓકે. ચલો સંતની મૂડી આપણે મળી હતી કેટલી? અહીંયા લખેલું છે તમે જો 93,267 અને 49,711. તો મૂડી અહીંયા લખી નાખું છું કેટલી? આની મૂડી 93,267 અને આની મૂડી હતી 49,711. હવે આ બેનો તમે સરવાળો કરશો બરાબર છે 93,267 ને 49,711. તો એનો સરવાળો આવશે 1,42,978. કેટલો? 1,42,978. ઓકે. ચલો હડો હવે એક કામ કરીએ અને ફાઇનલી જ્યારે તમે પાકું સરવૈયું બંધ કરશો ત્યારે પાકા સરૈયાના તમારા બંને બાજુના સરવાળા સરખા હશે અને આ બંને બાજુના સરવાળા કરશો તો એનો જવાબ આવશે 2,03,044. કેટલો જવાબ આવશે? 2,03,000 અને 2,03,044. ઓકે. ચલો અને આ બાજુ બી એટલો જવાબ આવશે 2,03,000 બરાબર છે 044. ઓકે. ચલો પાકા સરવાળાના બંને બાજુના સરવાળા આપણા સરખા આવશે. કેટલો? 2,03,044, 2,03,000 અને 44. ઓકે. ચલો અહીંયા આપણો દાખલો કમ્પ્લીટલી પૂરો થાય છે. શાંતિ ગણાવવાની કોશિશ કરી છે. થોડી પ્રેક્ટિસ કરજો બરાબર છે. એટલો બધો હાર્ડ નથી જેટલો તમે માનો છો એમ. એકાઉન્ટ પ્રેક્ટિસનો વિષય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ મારા ક્લાસમાં છે જેને એકાઉન્ટની અંદર 99 આવ્યા છે, 98 આવ્યા છે, 95 આવ્યા છે. ઓકે. ચલો તમારી બી આવી શકે છે પણ થોડી તમારે પ્રેક્ટિસ કરવી પડશે. બીજું મારી મેથડ તમને સેટ થતી હોય બરાબર છે તો મને કોમેન્ટની અંદર કહેજો. એમ તમને ભણવાની અંદર બરાબર છે મજા આવતી હોય તો કોમેન્ટની અંદર કહેજો. બીજું તમારા માટે બહુ બધી મહેનત કરું છું બરાબર છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા જે મિત્રો છે એમના સુધી શેર કરજો એમ. ચલો મળીશું આગળ આવા જ દાખલાની અંદર. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. તથાસ્તુ.